ગુજરાત રાજ્યમાં એસઆઈઆરની કામગીરી શરૂ છે। એસઆઈઆરની કામગીરીમાં જોડાયેલા શિક્ષકો હેરાન પરેશાન છે। ક્યાંક શિક્ષક આપઘાત કરતા જોવા મળી રહ્યા છે તો ક્યાંક શિક્ષકોને હાર્ટ એટેક આવી રહ્યો છે। સમગ્ર મામલે રાજકારણમાં પણ ગરમાવો જોવા મળી રહ્યો છે અને સમગ્ર રાજ્યમાં શિક્ષકો હાલ બેહાલ છે। ત્યારે પંચમહાલના એક શિક્ષકે જે એસઆઈઆરમાં બીએલઓ તરીકેની કામગીરી કરી રહ્યા છે તેમણે તેમની વેદના ગોધરાના ધારાસભ્ય સામે રજૂ કરી છે અને ત્યાં જે વેદના રજૂ કરી છે એનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। એમના મન પર શું વીતી છે એ જાણીશું આ અહેવાલમાં। નમસ્કાર દર્શક મિત્રો, હું મંથન અને સ્વાગત છે તમારું બેનિફિટ ન્યૂઝમાં। તમામ મિત્રોને જાણ થાય કે આજે નામની એક મામલતદાર એવું કહે છે કે તારું 30% કામ છે તો તાત્કાલિક કામ કર, નહીં તો હું તને જોઈ લઈશ। આજનો ટાર્ગેટ 200 નો આપેલો છે। રાજ્યના પ્રમુખ, સંઘના મંત્રીઓ તમામને વિનંતી છે કે જો મને કશું થયું, હું આત્મહત્યા કરું તો આ ગોધરાની મામલતદાર ભાવિકા, પ્રાંત ઓફિસર, કલેક્ટર અને તમામ જનતા રહેશે। કેમ કે મેં જે કામ કર્યું છે એ મારી નિષ્ઠાથી કર્યું છે, બરોબર। લોકો ફોર્મ આપતા નથી અને આ લોકો ચરબી કરે, એટલે અમારી જાહેર જનતાને વિનંતી છે, મીડિયાને વિનંતી છે કે અહીં આગળ તાલુકા પંચાયત આવે અને પંચમહાલ જિલ્લાના સંઘના હોદ્દેદારોને હું લાઈવ આમંત્રણ કરું છું કે આ જગ્યાએ આવે। જો કલેક્ટર, પ્રાંત કે કોઈ પણ વ્યક્તિ મારી ધરપકડ કરશે તો હું આત્મહત્યા કરીશ અને એની જવાબદારી કલેક્ટર, પ્રાંત અને ચૂંટણી કમિશનરની રહેશે। હું કોઈનો ગુલામ નથી। હું એક સરકારી શિક્ષક છું, કર્મચારી છું। મારી જોડે ચરબી નહીં કરવાની, બરોબર। મેં વર્ષો કામ કર્યું છે બીએલઓમાં। મેં ઓર્ડર કેન્સલ કરવા રજૂઆત કરેલી માલીવાળે કેન્સલ ના કર્યો, બરોબર। વર્ષોથી કામ કર્યું છે મેં। 3 વર્ષનો નિયમ છે, છતાંય મારી જોડે દાદાગીરીથી મને ઓર્ડર આપેલો છે અને છતાં હું કામ કરું છું। 2 સંઘના પ્રમુખો દિગ્વિજયસિંહ સાંભળી લેવાનો, વિનોબા મણિયા બાયલો નથી, રજૂઆત કર, મારા નામ લી। ત્રાસ આપે છે, લોકો મેન્ટલી હેરેસમેન્ટ કરે છે। સંઘના પ્રમુખ આરએસએસ વાળા, શું નામ છે પેલાનું, આપણું ફ્રન્ટ રાજ્યનો બાપુ અનિરુદ્ધસિંહ, તાત્કાલિક જિલ્લા પંચાયત આવો। તમામ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના હોદ્દેદારો હાજર રહી। જો મને કશું થયું તો તમે બધા જવાબદાર છો। ચરબી માફમાં કરવાની, કામ પ્રેમથી લેવાનું। શિક્ષકો તમારા દલાલ કે ગુલામ નથી ને મારી જોડે ચરબી નહીં કરવાની। રાત્રે 12 વાગ્યા સુધી હું ફરે છું મંસૂરી સોસાયટી હિલ પર, બરોબર। હૈદરીના લોકોને પૂછો કે વિનુભાઈ કેટલા વાગ્યા સુધી આવતા હતા। રાત્રે 12 સુધી મેં મિટિંગો ભરી છે, ફોર્મ જમા કરવા માટે કહ્યું છે। પબ્લિક 2002 ના ફોર્મ, મુસ્લિમ લોકોના 2002 ના માહિતી વગડા મળતા નથી એટલે ફોર્મ આપતા નથી। સરકારી વસાહતો મેદાન ખાલી કરીને જતી રહી છે। એક પણ કર્મચારી જૂનો નથી અને એ પણ ફોર્મ આપતા નથી। અને આ પ્રાંત ઓફિસરના લોકો એમ કે છે કે 200 નો ટાર્ગેટ પૂરો કરો। હવે તમારા બાપનું છે ગુજરાત? આ લોકશાહી છે, સાંભળી લો બધા। જો હું આત્મહત્યા કરે ને તો જવાબદાર ભાવિકા નામની એક મામલતદાર, પ્રાંત ઓફિસર મોદી, કલેક્ટર કચેરીના જે હોદ્દેદારો હોય એ બધા રહેશે। આ મારી જોડે ફોર્મ લેવા હોય તો મારી જોડે કલેક્ટર કચેરી, પ્રાંતના 5 કર્મચારી મૂકો। ચાલો આપણે જાતે ઉઘરાઈએ ફોર્મ। એક પણ રાજકીય નેતા નથી આવ્યો, એક પણ કાર્યકર્તા નથી આવ્યો। અમે જાતે મહેનત કરી છે અને સવારે 8 વાગે 9 વાગે મામલતદાર એમ કે તમે ફોર્મ લાવો, 200 નો ટાર્ગેટ પૂરો કરો। અલા એટેક આવી જાય, એટેક। આ વિનોબા મણિયા મરી જશે તો આખો ગુજરાત સળગશે।
સમજી લેજો બધા. અને મને ગરમ નહીં કરવાનો. 25 વાર કહ્યું છે મેં કે મારી જોડે માપમાં રહેવાનો. હા નહીં, આજે હું નહીં કે મામલતદાર નહીં આવે મારી જોડે. બધા જેને ફોર્મ જોઈતો હોય એ મારી જોડે આવે.